તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને લાગતું હશે કે અત્યારે બહાર જાય છે, એવું જ છે. અમે બહાર જઈએ છીએ અને જો અત્યારે અમે પાલીતાણા પહોંચ્યા છીએ અને જો ગેસ નખાવાનું ચાલુ છે. આ રીતે છે. મોટભાઈ છે મારા બનેવી છે. હે કાળો હું હોય ગાડી આવે કે એવું હોય. છે ને અમારો ભાણિયો છે અહીંયા, જો મશીન ખોલેલું છે અને શું કે છે, શું છે તારે મશીન રિપેર કરે છે ને તને પાણી ભરવા દે. તો અમે જઈએ છીએ મારા માસીના ગામ જઈએ છીએ અમે. હું છું, મારી મમ્મી છે, મારી વાઈફ છે, મારા ભાભી છે, મારી બેન છે, મારા માસીનો છોકરો ખુશાલ છે અને કાળો છે. એને તમે ઓળખતા દેશો. અને ઓલો જો કંઈક બેઠો બેઠો ખાય છે. શું કરશો લા? હા, ફોરેનર બેઠો છે. છે હાઈવે ઉપર છે જયારે એક બીજો આઈલો આવે છે. આવે છે રખડેલો. પછી આ છે ખુશાલ. સાઈ છીએ અમે અત્યારે મારા માસીના ઘરે. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, તમને બહુ મજા આવશે. ચાલો હવે જઈએ આપણે. આ કયા ગામનો ડેમ છે? જો કોઈને ખ્યાલ હોય તો નાની એવી કોમેન્ટ કરી દેજો. આ છે ડેમ. કયા ગામનો ડેમ છે? જો કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો, અત્યારે હું એક હાઈવે ઉપર ઉભો છું. તમને ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરજો આ કયો હાઈવે છે. આ પણ દેખાડીશ ને પાછળના ભાગમાં હું તમને દેખાડીશ. તો જેને ખ્યાલ હોય જરા કોમેન્ટ કરજો કે આ કયો રૂટ છે અને કયો હાઈવે છે. ખાલી જો નાળું દેખાડું છું આખું. અને ચોકડી છે. કોઈને ખ્યાલ હોય તો જરા કોમેન્ટ કરજો કે કયો હાઈવે છે. આ રીતે છે. રસ્તામાં ઉભા રહી ગયા છે. પણ બંને વિશે પાણી લેવા ગયા છે. અત્યારે માવાનું થોડુંક વેસન છે એટલે અત્યારે બસ જાય છે. આપણી સોમરી પડી અહીંયા. ટકનું લાવીને ટકનું ખાય છે, પણ આ બધા ખુશ છે. તમે જોઈ શકો છો અત્યારે રોડ ઉપર બેઠા છે. બસ જાય છે. અને આ રોતો ને રોતો જોઈએ. કોઈ દી રોતો ને રોતો જોઈએ. તો ચાલો મિત્રો, અત્યારે જો અમારા માસીના ઘરે અમે આવી ગયા છીએ. રોડ છે, હાઈવે કાંઠે છે. જો આપણી સુંદરી પડી છે. આ હોટલ છે, હાઈવે રોડ છે. અને જો ભાઈ આવું રહેવાનું હોય ખરેખર મજા જ આવે કરે, કાંઈ ઘટે નહીં એમાં. તમે જો અહીંયા હુવાનું ચાલુ છે. હળવા છે, બદામ છે, નાળિયેરી છે, આંબા હોતન છે, પણ હજી થોડાક આમ વેલા આવી આવે એવું લાગે છે. અને બધા બેઠા છે. બધા બેઠા છે. મેલડી બચ્ચા જો આલો મારી સાથે જો અમારો ભાણિયો છે. બોલ તો કેમ છે? હે ગોપુના નીચે એ લે નાથી તમે આમ રહ્યો તો
આમ તો આમ નામ જ છે નહીં આમ કરો ને મતલબ હલકા પગે એમ કે લાંબા થાય અમારે કાંઈ નહીં એમાં તો આમ નામ બેહો થાય બાટલા પર ગઈ થાય ને વાય આમ ટાકા લંબાઈ કાળો જે કઈ બોલ્યા એ પાછું બોલો એક વખત. શું કહો છો તમે? કોણ તમે કઈ કહેતા હતા ને શું કહેતા હતા? ખુશાલ ને એમ કહું છું કે તારે સમજાય કે મોટા બેટા છે તો ઓશીકો દઈએ હમ. અને લાંબુ ડીલ ઘડી કરીએ હમ. સોરી દોસ્ત તો કે તમે આગળ શાંતિથી બેઠા હતા એમ હમ. મેં કીધું હવે તું વળતા આગળ બે છે એમ છોકરાને ખોળામાં લઈ હાલે કોઈ ઓશીકો લઈ લે એ 10 કિલોમીટર તમારા છોકરાને નો બેહી સોરી દોસ્ત